દેવભૂમિ દ્વારકામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। પવિત્ર ગોમતી નદીમાં ભટકેશ્વર ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી। નદીના પટમાં બોટમાં બેસીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા આવેલા ભક્તોએ પણ ઉજવણીમાં ભાગ લીધો। એક જ અમારો ઉદ્દેશ કે આપણો દેશ મહાન દેશ કે જે વિશ્વને આજ ઊંચાઈઓ સર કરી રહી છે વિશ્વમાં, ત્યારે આજના પવિત્ર દિવસે અને આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમે શ્રી ભટકેશ્વર યુવક ગ્રુપ એક સાથે અમારા લગભગ 25 થી 30 લોકો અહીંયા ગોમતીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અને સુંદર મેસેજ આપ્યો છે। ભટકેશ્વર યોગ પરિવાર વતી આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજરોજ આપણે 76મો લોકતંત્રનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ। તો આજે અમે સૌ અમારું યોગ પરિવાર અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જીંદાણીનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે અમે દરેક પર્વની ઉજવણી યોગ સાથે કરીએ, જેથી કરીને દ્વારકા નગરીના આપણા લોકો અને આપણી યુવા પેઢી યોગ પ્રત્યે આકર્ષિત થાય। દ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। સ્કૂબા ડાઇવર્સની ટીમે ઉજવણી કરી। દરિયાની અંદર તિરંગો લહેરાવીને ભારતના જાબાઝ સૈનિકોને યાદ કર્યા। શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ દેશભક્તિના રંગે રંગાયો અને દરિયાની અંદરના અદ્ભુત તિરંગા દ્રશ્યો સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પ્રજાસત્તાક દિન નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરવામાં આવ્યો, જેમાં દાદાના સિંહાસનને કેસરી સફેદ લીલા તિરંગાનો શણગાર કરાયો। દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો અને અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો અને પરેડ નિહાળ્યા વગર જ રવાના થઈ ગયા। પરેડ શરૂ થાય તે પહેલા જ સાંસદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી। વારંવાર ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે સાંસદ ઉમેશ પટેલે રોષ ઠાલવ્યો। સાથે જ દર વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ ન મળતું હોવાનો આક્ષેપ કર્યો છે। अगर मुझे इन्विटेशन नहीं दिखा तो नहीं करें। आंदोलन करने वालों यहाँ बैठे, ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जानबूझ के ऐसा कर रहे हैं। मैं नहीं बैठूंगा। 19 दिसंबर में भी ये लोगों को कीधो मैं लेटर देखो प्रिविलेज वारंवार आ लोग कहना केतु नहीं चले। આપણે કે પ્રોગ્રામની પહેલી નીકળે પણ મારે બી જનતાનો પ્રતિનિધિ છું। નહીં મુકેશભાઈ, મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન બે વાર નહીં મળ્યું। आ बता पब्लिक से तीनों प्रतिनिधि छू। मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है, स्थान रिजर्व है। नहीं, आप लोगों का सम्मान करता हूँ यार। मैं भी बखेड़ा नहीं खड़ा करना चाहता यार, पर ये गलत चीजें है।